નમસ્કાર મિત્રો, વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો નમો લક્ષ્મી યોજના સરકાર દ્વારા 2024માં શરૂ કરવામાં આવી હતી અને હવે 2025ની અંદર પણ એ માટેના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તો 50,000 રૂપિયાની સહાય ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓને સહાય મળવાપાત્ર થાય છે। તો એની આપણે સંપૂર્ણ જાણકારી આજના વિડીયો અંદર મેળવીશું। તમે ધોરણ 9થી 12માં ભણતા હો તો તમારા માટે આ કામનો વિડીયો છે, અથવા તો તમારી આજુબાજુમાં કોઈ ભણતું હોય તો એ વિદ્યાર્થીની સુધી આ વિડીયો તમારે પહોંચતો કરવાનો છે। તો સહાય મેળવવા માટેની પાત્રતા શું છે, કઈ વિદ્યાર્થીઓને સહાય મળી શકે છે, એના માટે ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા કઈ રીતે કરવાની થશે એની સંપૂર્ણ જાણકારી આ વિડીયો અંદર મેળવવાની છે। તો તમે જોઈ શકો છો। તો આપણે શરૂઆત કરીએ કે લાભાર્થીની પાત્રતા શું છે, એટલે કે આ જે નમો લક્ષ્મી યોજના છે એનો લાભ કોને મળી શકે છે। તો ગુજરાત રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જેસીબી અને સીબીએસઈ બોર્ડની જે માન્યતા પ્રાપ્ત શાળાઓ છે એની અંદર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવાપાત્ર થાય છે। એટલે કે ત્રણ પ્રકારની કેટેગરી નક્કી કરેલી છે। એક તો રાજ્ય સરકારની અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, એટલે કે ધોરણ 8 પૂર્ણ કરી અને જે વિદ્યાર્થીની ધોરણ 9ની અંદર જો પ્રવેશ મેળવેલો હશે એ વિદ્યાર્થીની આ ફોર્મ ભરી શકશે અને એને જ સહાય મળવાપાત્ર થશે। બીજું કે રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ ધોરણ 1થી 8માં અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને હવે ધોરણ 9ની અંદર પ્રવેશ મેળવેલો હોય એને પણ મળવાપાત્ર થશે। અને આ સિવાય જોવા જઈએ તો કે એ અને બી એટલે કે જો સરકારી પ્રાથમિક શાળાની અંદર અથવા તો આરટી અંતર્ગત પ્રાઇવેટ શાળાની અંદર એડમિશન મેળવેલ ન હોય એ સિવાયના જો વિદ્યાર્થીની હોય અને એને 8મું ધોરણ પ્રાઇવેટ શાળાની અંદર પૂર્ણ કરેલું હોય અને 9મા ધોરણની અંદર પ્રવેશ મેળવ્યો હોય, પરંતુ તેની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। એટલે કે જો તમે પ્રાઇવેટ શાળાની અંદર ભણેલા હશો પ્રાથમિકની અંદર તો તમારી વાર્ષિક આવક 6 લાખથી ઓછી કુટુંબની હશે તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો, તમને લાભ મળી શકે છે। એટલે કે તમામ પ્રકારની શાળાઓની અંદર પ્રાથમિક શાળા શિક્ષણ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને આનો સહાય મળવાપાત્ર થાય છે। હવે આપણે આગળ જોઈએ કે કેટલા પ્રકારની સહાય, કેટલી અને કઈ રીતે સહાય મળશે। તો કે નમો લક્ષ્મી યોજના હેઠળ નાણાકીય સહાયની વાત કરીએ તો દર મહિને 500 રૂપિયા ધોરણ 9 અને 10ની અંદર મળવાપાત્ર છે અને કુલ 5,000 રૂપિયા ધોરણ 9માં મળશે। એટલે કે દર મહિને તમારા ખાતામાં 500 રૂપિયા આવશે। એવી રીતે 10 મહિનાના માટે 500 એટલે કે 5,000 રૂપિયા ધોરણ 9ની અંદર મળશે। પછી તમે ધોરણ 10ની અંદર આવશો એટલે ફરીથી દર મહિને 500 તમારા ખાતામાં આવશે અને એ પણ 5,000ની રકમ મળશે। એટલે કે ધોરણ 9 અને 10 પૂર્ણ કરશો એટલે તમને 10,000 રૂપિયાની સહાય મળી જશે। હવે ધોરણ 10ની તમે બોર્ડની પરીક્ષા પાસ કરશો એટલે તમારા ખાતામાં સીધા 10,000 આવી જશે। એટલે કે 9-10ની અંદર દર મહિને 500 આવશે અને પછી 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરશો એટલે એક જ ઝાટકે તમારા ખાતાની અંદર 10,000 જમા થઈ જશે। બીજું, હવે તમે ધોરણ 10 પૂર્ણ કરી અને ધોરણ 11ની અંદર તમે એડમિશન મેળવો છો તો દર મહિને 750 રૂપિયા લેખે 10 મહિના માટે 7,500 રૂપિયા મળશે અને પછી તમે ધોરણ 12ની અંદર આવો છો એટલે દર મહિનાના 750 લેખે 7,500 રૂપિયા બીજા, એટલે કે કુલ 15,000 રૂપિયા તમે 11 અને 12 ભણો છો ત્યારે મળશે। અને પછી તમે 12મું ધોરણ પૂરું કરી અને 12માની બોર્ડની પરીક્ષા પાસ કરો છો એટલે તમારા ખાતાની અંદર 15,000 રૂપિયા જમા થશે। આમ કુલ જોવા જઈએ તો 50,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવાની થાય છે। હવે આગળ જોઈએ તો કે આ કોણ અરજી કરી શકે છે, તો કે માત્ર છોકરીઓ જ વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે, એટલે કે જે કન્યાઓ છે એ જ આ અરજી કરવા માટે પાત્ર છે અને લાભાર્થી છોકરીની વાર્ષિક આવક એટલે કે 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। બીજું કે લાભાર્થી છોકરીઓ નીચેનામાંથી કોઈ પણ વર્ગની હોય તો પણ અરજી કરીએ। દાખલા કે તમે 9મા ધોરણમાં ભણતા હો, 10મામાં, 11મામાં, 12માં કોઈ પણ સ્ટેજમાં હો તમે અરજી કરી શકો છો। એટલે કે તમે 9થી 12ની અંદર ભણતા હો તો તમે અરજી કરવા માટે લાયક છો। હવે લાભાર્થી છોકરીઓ હાલમાં નીચેની કોઈ પણ શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ। સરકારી શાળામાં, ગ્રાન્ટેડ શાળામાં કે પ્રાઇવેટ શાળામાં, કોઈ પણ શાળામાં તમે 9થી 12માં ભણતા હશો તો તમે અરજી કરી શકો છો। એના પછી આગળની વાત કરીએ તો મળવાપાત્ર સહાય જે છે એ 50,000 રૂપિયાની સહાય મળવાની છે અને એ સહાય જેમ આગળ કરી એમ 9-10ની અંદર કુલ 20,000 રૂપિયા અને
એના પછી તમે 11-12 પૂર્ણ કરશો એટલે તમને મળશે 30,000 રૂપિયા. આમ કુલ 50,000 રૂપિયાની સહાય તમને મળવા પાત્ર થશે. બરાબર. એ સીધી તમારા ખાતામાં આવશે અને બેંક એકાઉન્ટ તમારું હોવું ફરજિયાત છે. તમારું ન હોય તો તમારી માતાનું પણ બેંક એકાઉન્ટ હોય તો ચાલે, અથવા તો તમારું બેંક એકાઉન્ટ ખાતું ખોલાવી દેવાનું છે. બરાબર. હવે નાણાકીય અરજી મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે? તો ગુજરાતના રહેઠાણનો પુરાવો આપવાનો છે, આધાર કાર્ડ તમારું, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર જોઈશે, બેંક ખાતાની વિગત જોઈશે, શિક્ષણ સંબંધી દસ્તાવેજો એટલે કે તમારી જે ફી ભરો છો એની પાવતી જોઈશે, અથવા તો તમે ભણો છો એવો તમારા શાળાના લેટરપેડ ઉપર લખેલો દાખલો જોઈશે, અને તમારા માતા કે પિતાનું આધાર કાર્ડ જોઈશે. આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી અને તમારે ક્યાં આપવાના છે? તો તમારી શાળામાં જ આપવાના છે. અને બીજે ક્યાં તમારા ફોર્મ ભરા, તમે જે શાળામાં ભણો છો એ જ શાળામાં જઈ અને તમારા શિક્ષકને કે આચાર્ય સાહેબને આપી દેવાના છે, અને એ તમારું ફોર્મ ભરી નાખશે. બરાબર. તો એટલું જ કરવાનું છે, તમારે કોઈ ફોર્મ ભરવા ક્યાં જવાની જરૂર રહેતી નથી. હવે કેવી રીતે અરજી કરવાની છે? તો કે પાત્રતા વિદ્યાર્થી ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજના માટે જાતે અરજી કરવાની રહેતી નથી. એટલે કે તમારી શાળા દ્વારા અરજી કરવામાં આવે છે. એટલે કે શાળામાં જઈ અને તમારે તપાસ કરી દેવાની, શાળામાં પૂછવાનું છે કે ભાઈ મારું નમોલક્ષ્મી યોજનામાં અરજી ફોર્મ ભર્યું છે કે નહીં, મારી નોંધણી કરી છે કે નહીં. એટલે કે શાળા શું કરશે? તો કે જેટલી પણ છોકરીઓ શાળામાં ભણતી હશે, અભ્યાસ કરી રહી છે, તે પાત્રતા લાભાર્થીઓની એક યાદી તૈયાર કરશે અને એ યાદી નોડલ અધિકારીને મોકલી દેવામાં આવશે. બેંક એકાઉન્ટ છે, આધાર કાર્ડ છે, તમામ વિગતો એ સબમિટ કરશે અને શાળાના નોડલ અધિકારી તમામ લાયકાત ધરાવતી છોકરીની યાદી બનાવશે અને તેમાં નમોલક્ષી યોજનાનો લાભ મેળવવા માટે હકદાર છે એવું એક લિસ્ટ તૈયાર કરશે. અને પછી નોડલ અધિકારી નમોલક્ષ્મી યોજનાનું ઓનલાઈન અરજીપત્રક ભરીને વિદ્યાર્થીઓની વિગતો દાખલ કરશે. એટલે કે જે સ્વીપચેટ આવે છે એના ઉપરથી આ ઓનલાઈન જ્ઞાન પ્રવાહ ઉપર ભરાઈ જશે. બરાબર. ત્યારબાદ છોકરીઓ વિદ્યાર્થીઓના લાભાર્થીઓની યાદી વધુ ચકાસણી માટે શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે અને નમોલક્ષ્મી યોજનાની પસંદગી પામેલ વિદ્યાર્થીઓ તેમના મોબાઈલ ફોન પર SMS અથવા તો ઈમેલ દ્વારા તેમને જાણ કરવામાં આવશે. તમારું ફોર્મ ભરાઈ જશે એટલે તમને એક તમારો જે મોબાઈલ નંબર છે એના ઉપર SMS દ્વારા, ટેક્સ્ટ મેસેજ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે. ત્યારબાદ શિષ્યવૃત્તિ દરેક માસિક નાણાકીય સહાય દર મહિને વિદ્યાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવશે. દર મહિને તમને જે તે ક્રાઇટેરિયા છે એ મુજબ તમને મળવા લાગશે. તો આ હતી સંપૂર્ણ માહિતી. બરાબર. આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરી અને તમારે શાળાની અંદર આપી દેવાના છે. ઝડપથી તમે ફોર્મ ભરાઈ દેજો. શિક્ષકોનું કે તમારા શાળામાં અભ્યાસ કરતા હો તેમનું ધ્યાન દોરજો અને જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી અને તમે આપી દેજો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને તમને આ સરકાર દ્વારા જે સહાય મળવાપાત્ર થાય છે એ સહાય મળતી થઈ જશે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ અવશ્ય વિડીયો પહોંચાડો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.